ભગવાન ક્યારે આવે? પૂજ્ય મોરારી બાપુ એમ કહે કે ભગવાનને બોલાવવા હોય તો તમારે 3 વસ્તુ કરવી પડે. બટુક બાપુ 3 વસ્તુ કરવી પડે. પહેલું પ્રાર્થના. શું? પ્રાર્થના કરવી પડે. ત્યાર પછી પુકાર. પેલી પ્રાર્થના કરો, પછી પુકાર કરો. અને ત્રીજી પ્રતીક્ષા. વાડ જોવી પડે. એમને એમ ન આવે. એટલે વીઆઈપી માણસ એમને એમ નથી આવતો, વાટ જો રહ્યો વગર. વીઆઈપી બધા તો આ ક્યાંથી ના આવે? એટલે પ્રતીક્ષા. અમરીશ રાજાએ અખંડ એકાદશીના વ્રત કર્યા અને દુર્વાસા મહારાજે એની કસોટી કરી. કસોટી એટલા માટે કરી હતી કે જગતને ખબર પડે કે 11નું વ્રત શું છે અને અમરીશ કોણ છે. અરે અમરીશ મહારાજને એ એકાદશીનું વ્રત બતાવ્યું છે, તો એકાદશીના વ્રત કરજો. અમરીશ રાજા થયા તો એના વંશમાં સૌથી મોટા ઇક્ષ્વાકુ, એના વિકુક્ષી, એના સસાદ, એના યુવાનાશ્વ. આ યુવાનાશ્વને સંતાન નહોતું, યજ્ઞ કર્યો. હવે જે પાણી રાણીને પીવાનું હતું એ રાજા પી ગયો અને રાજાના પેટમાં બાળક રહ્યું. હવે બધા મૂંઝાણા, હવે શું કરવું? આ રાજાના પેટમાં સંતાન છે. હવે બધા વશિષ્ઠ મહારાજ પાસે આવ્યા, બાપજી. પણ એ સમયમાં વશિષ્ઠ મહારાજ તો એ સમર્થ ઋષિ હતા ને, એને કીધું એમાં કોઈ ચિંતા નહીં. કા એ કે હમણાં બાળકનો જન્મ કરાવવું. કેવી રીતે? એટલે વશિષ્ઠ મહારાજે કીધું સિઝેરિયન. આ સિઝેરિયન ત્યાંથી ચાલુ થયો. વશિષ્ઠ મહારાજે પહેલા વહેલું ઓપરેશન કર્યું અને બાળકનો જન્મ કરાવ્યો. દીકરો જન્મો. જન્મવા પછી બધા કે હવે આ દીકરો કોનું દૂધ પીશે? અને દૂધ કોણ પાસે? ઇન્દ્ર હતો ત્યાં. એટલે ઇન્દ્ર બોલ્યો, બધા બોલ્યા આ બાળક કોને ધાવશે? કોને ધાવશે? એટલે ઇન્દ્ર મહારાજે પોતાના જમણા હાથના અંગૂઠામાં અમૃત હતું, એટલે જમણા હાથનો અંગૂઠો મોઢામાં આપી ઇન્દ્ર બોલ્યો કે યસ્ય બાલકસ્ય માનધાતા. આ બાળક માનધાતા, મને ધાવશે, મને ધાવશે. એનું નામ પડ્યું માનધાતા. સૂર્યવંશનો સમ્રાટ રાજા માનધાતા. માતાજીનો પરમ ભક્ત, પરમ ઉપાસક, ભગવાનનો પરમ ભક્ત અને ચોમેર એનું રાજ ફેલાણું. આવા સમર્થ માનધાતા સોભરી ઋષિની સેવા કરી. 50 કન્યાઓ સોભરી ઋષિને પરણાવી. ત્યાર પછી માનધાતાના પુરુકુત્સ અને એનો દીકરો ત્રિશંકુ. 3 પાપ કર્યા હતા અને 3 પાપનું નિરાકરણ કરવા માટે ઊંધે માથે લટક્યો અને એનું નામ ત્રિશંકુ કહેવાનું. પાપ નષ્ટ થયા, એને દીકરો થયો અને દીકરાનું નામ પડ્યું હરિશ્ચંદ્ર. હવે હરિશ્ચંદ્ર માટે વધારે તો કઈ નહીં, તો એટલું જ કહેવાનું. હરિશ્ચંદ્ર માટે એટલું જ કહેવાનું. પૂજ્ય લાભેશ્વર નાથ એમ કહેતા કે હરિશ્ચંદ્ર એટલે સત્ય. હરિશ્ચંદ્ર એટલે સત્ય. લાભેશ્વર નાથ એમ કહેતા કે કોઈ માણસ આપણે એમ કેવો કે આ માણસ સાચો છે એમ ન કહ્યો, ખાલી એમ કહી દઉં કે આ હરિશ્ચંદ્ર છે એટલે સમજવાનું સાચો જ છે. એમ સત્યનો પર્યાય હરિશ્ચંદ્ર. અને કોઈ માણસ એમ કહ્યો કે ઈ ક્યાં હરિશ્ચંદ્રના દીકરા છે એટલે માનવાનું હાવ ખોટાડા. હરિશ્ચંદ્ર સત્યનો પર્યાય. અને સત્યને કારણે વેચાણો કાશીના સ્મશાનમાં, અને વેચાણો કસોટી છેલ્લી કરી અને ત્યારે ભગવાન પ્રસન્ન થયા. અને ત્યાં એમાં સ્મશાનમાં માતાજી પ્રગટ થયા એમ ઉલ્લેખ છે. મહાકાળી કે માં આ ઉપાસના કરી છે, બીજું મારે કાંઈ ન જોઈએ. કસોટીમાંથી પાર ઉતરો છો તો કે જા રાજા, વરદાન આપું છું કે તારા વંશને, માતાજી મહાકાળી બોલી કે હરિશ્ચંદ્ર રાજા, તારા દેવી ભાગવત કહે છે, તારા વંશને પાવન કરવા માટે ભગવાન તારે વંશમાં દીકરો બનીને આવશે. એટલે રામ આવ્યા, સત્યને કારણે રામ આવ્યા.